તો મિત્રો કેમ છો બધા મજામાં? જો ડબલ્યુ ટિફિન હાથમાં લીધું છે ને આપણે કારખાના તરફ જઈએ છીએ. જોકે આ ટાઢું ખાવું આપણી કોઈ મજબૂરી નથી, પણ આ પરિવાર જે પાછળ આપણે ગરમ ખાઈ શકે ને એટલે આપણે ઠંડુ ખાઈએ છીએ. ને આપણે જઈએ છીએ, આપણી ગાડી જો કમ્પ્લેટ છે. હવે દામનગર રવાના થઈ રહ્યા છીએ મિત્રો. વિડીયો પૂરો જોઈજો ને વિડીયોને વધુમાં વધુ લાઈક શેર કમેન્ટ કરજો, કેમ કે આપણે જે આ ઠંડુ ખાઈએ ને એ પરિવારની એક જવાબદારી છે. એ માટે આપણે ઠંડુ ખાઈ રહ્યા છીએ. મિત્રો અમને પણ એમ થાય કે ભાઈ રોટલી ગરમા ગરમ ઉતરે ને ખાઈ, પણ એવું કોઈ મજબૂરી ન હોય, પણ પરિવાર એક છે ને ગરમ ખાઈ શકે ને ખુશીથી જોવા આવા છોકરા આપણે આરામથી રહી શકે ને એટલે આપણે ટાઢું ખાતા હોઈએ છીએ. મિત્રો તમારું શું કહેવાનું છે કમેન્ટમાં જરાક કહેજો, અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો પ્લીઝ, અને મને ફૂલ સપોર્ટ આપો અને વધુમાં વધુ મને ફોલો કરો. તો આપણે જામનગર રોડે ચડી ગયા છે. તો હવે જામનગર જવા માટે આપણે રવાના થઈ ગયા. વધુમાં વધુ મને ફોલો કરજો અને સપોર્ટ કરજો. આપણે અત્યારે દામનગર પહોંચી ગયા મિત્રો. તમે જોઈ શકો છો આ ગેટ હવે પાર્ક કરીને. હવે તો આ છે મારું કારખાનું. દાદરા ઉપર આપણે ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે દામનગર કારખાને પહોંચી ગયા છીએ. અને હવે ચા પાણીનો ડોઝ મારીને પછી આપણે રોજના રૂટીન મુજબ કામે બેસવી. આપણે રોજ ચા લેતા જઈ ને અમે ત્રણે ચા પાણી પીને પછી કામે ચડી જઈએ મિત્રો. તો પછી દાદરો સેટ 6:30 ઉતરવાનો હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે કારખાની અંદર એન્ટર થઈ ગયા. વિડીયો વધુ